જુલ્મની સામે પ્રતિકાર કરો. આ પ્રતિકાર રૂપે આપણે અહીંયા આવ્યા છે. સાથે સાથે આ જે મહાસંમેલન અને પ્રતિકાર રેલી છે એ રેલી અગાઉ પણ અમે કીધેલું છે કે અમારી કોઈ પક્ષ પાર્ટી કોઈ ધર્મ કે કોઈ જાતિ સામે આ લડાઈ નથી. આ લડાઈ એક જ વ્યક્તિ છે ગોંડલની અંદર પોતાનું તાનાશાહી રાજ્ય ચલાવી રહ્યા છે. એમને એવું છે કે સંવિધાન નથી. એ વ્યક્તિ સામે આ દબાણો સામે આ લડાઈ એમની દબાણગીરી બંધ કરવા માટે આ પ્રતિકાર મહાસંમેલનનું આયોજન છે. આ લડાઈ લાસ્ટ સુધી લડવા માટે આ લડાઈ ફક્ત રાજુભાઈ સોલંકીની એકથી નથી. આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. આ લડાઈ છેલ્લે સુધી આ લડાઈ લડવા માટે આ બધા સક્ષમ છો. સક્ષમ છો. આ લડાઈ હવે લાસ્ટ સુધી લડવાના મૂડમાં અમે બધા તૈયાર છીએ. આમાં કદાચ અમારો જીવ જાય તો એમને મંજૂર છે, પણ અમને મૂકવાના નથી. જયરાજભાઈ પહેલા જ કીધું તું ગોંડલનું પાણી પીશું અને આજે પાણી પીધું અને પાણી માફી પણ લીધું. પીધું પાણી અને એવું નહીં માનતા કે હજારો લોકો લઈને આવ્યા. આના પેલા 3 દિવસ પહેલા 7 જણા આવીને પાણી પી ગયા છે. અને આ લડાઈ હવે આ તમારા એવું સમજો કે ગણતરીના દિવસો છે. હવે આ લડાઈ તમારે હવે આ દબંગગીરી છે એના પૂરા થવાના દિવસો છે. એટલા માટે તમે ઠેકાણે ભટકાઈ ગયા. બહુ ગોંડલના વ્યક્તિઓએ સહન કર્યું. ખૂબ ગોંડલના વ્યક્તિ અને રાજકોટ પટ્ટાના સમાજ દરેક સમાજના વ્યક્તિઓએ સહન કર્યું. હવે કોઈ પણ વ્યક્તિ ઉપર કાંઈ પણ થાય અમારો કોન્ટેક્ટ કરજો. તમારી લડાઈમાં ભાગીદારી આપવા અમે તૈયાર છીએ. સહેજ પણ ડરતા નહીં. બસ આજ વાત કરું છું. સાથે સાથે સમયને ધ્યાનમાં રાખી આપના વચ્ચે એક વાત મૂકી રહ્યો છું. આ એક અત્યાચાર નથી. 1950 થી લઈને અત્યાર સુધીમાં જો આરટીઆઈ ના આંકડા કાઢીએ તો અનગિનત એસસી સમાજના વ્યક્તિઓની હત્યાઓ થઈ છે. એસસી સમાજની દીકરીઓના બળાત્કાર થયા છે. આ દેશની અંદર સંવિધાન લાગુ થયા પછી પણ આ દેશનો એસસી અને એસટી સમાજ સુરક્ષિત નથી. એ પીડિતોને મળવાનું કામ હવે ટૂંક સમયમાં ફેસ ટુ ફેસ મળવા અમારી ટીમ જવાની.